और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में। और हमारी मांग पूरे समाज की यही है कि किसी भी सिनेमा हॉल में ये मूवी रिलीज ना हो, नहीं चलना चाहिए, नहीं तो फिर हम लोग बड़ा आंदोलन करेंगे। નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં કોઈ પણ ધર્મ કે જાતિને લગતા પિક્ચર આવે એટલે તેનો વિરોધ થવો તે નિશ્ચિત છે, તેનો વિરોધ થાય જ છે। ત્યારે ભરૂચમાં આહિર અને યાદવ સમાજમાં રોષની લાગણી વ્યાપી છે। તાજેતરમાં જ યાદવજી કે લવ સ્ટોરી નામનું એક પિક્ચર રિલીઝ થવાનું છે। આ ફિલ્મના શીર્ષક અને ફિલ્મના કન્ટેન્ટને લઈને આહિર અને યાદવ સમાજમાં અત્યારે રોષની લાગણી વ્યાપી છે। ભરૂચમાં આહિર સમાજ રસ્તા પર ઉતર્યો છે। ઉગ્ર વિરોધ પ્રદર્શન નારા સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ ફિલ્મ ભરૂચના એક પણ થિયેટરમાં રિલીઝ ન કરવાની વાત કરી છે। જો ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે તમને થતું હશે કે આ ફિલ્મમાં એવું તો શું છે કે જેના કારણે આહિર સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે। આ ફિલ્મમાં યાદવ દીકરીને અન્ય ધર્મના યુવક સાથે સંબંધ દર્શાવ્યાનો આરોપ છે। ફિલ્મના શીર્ષકમાં યાદવ સમુદાયના નામનો દુરુપયોગ થયાનો આરોપ છે। ફિલ્મમાંથી વિવાદાસ્પદ દ્રશ્યો દૂર કરવા આહિર સમાજ માંગ કરી રહ્યો છે। ફિલ્મ નિર્માતા સામે કેસ કરવાની પણ આહિર સમાજ માંગ કરી રહ્યો છે। આગામી 27 ફેબ્રુઆરીએ દેશભરમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। તેની પહેલાં દેશભરમાં યાદવ સમાજ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ આહિર સેનાએ આ વિરોધ નોંધાવ્યો છે। ભરૂચમાં આહિર સેના અને યાદવ સમાજના લોકો એ રસ્તા પર ઉતર્યા હતા, ઉગ્ર નારેબાજી કરી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આગામી સમયમાં આ ફિલ્મ મામલે શું નિર્ણય લેવામાં આવી શકે છે, શું ફિલ્મ નિર્દેશકો એ વિવાદિત કન્ટેન્ટને દૂર કરે છે કે કેમ, તે જોવું રહ્યું। હાલ ભરૂચના આગેવાનો આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળો। मैं आरपी यादव अंकलेश्वर अहिर समाज अंकलेश्वर भरूच अहिर समाज संघ से जुड़े हैं और आज हम लोग यहाँ भरूच कलेक्टर ऑफिस के पास एकत्रित हुए हैं। हम लोगों को आवेदन देना है यादव जी की लव स्टोरी पे, क्योंकि हम लोगों को जाति यादव धर्म के नाम पे ये लोग जो लव जिहाद का दिखा रहे हैं वो ठीक नहीं है। वैसे तो किसी भी धर्म के लिए नहीं है अच्छी बात है। यादव की लड़की दिखाया है, यादव कोई लड़की है ही नहीं और हम लोगों ने ऐसा सुना भी नहीं है, तो ये कभी भी ऐसा होना नहीं चाहिए। और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में। हमारे समाज को बहुत ठेस पहुंचा है, इसके लिए कलेक्टर साहब के पास हम आवेदन देने आए हैं और कलेक्टर साहब से हमारा निवेदन है कि ये पिक्चर यहाँ रिलीज नहीं होने देवे, कहीं भी हम लोगों का थोड़ा सपोर्ट करें, उसको बैन किया जाए। जय हिंद, जय भारत, भारत माता की जय, जय यादव, जय माधव, जय श्री कृष्णा। हमारा नाम शिवपूजन यादव है। यादव समाज भरूच में एक छोटा सा कार्य करता हूँ और हमारी मांग ये है कि जो ये यादव जी की लव स्टोरी मूवीज है ये भरूच के कोई भी सिनेमा घर में रिलीज नहीं होनी चाहिए। हम कलेक्टर साहब को आवेदन देने आए हैं और उनसे रिक्वेस्ट करेंगे अभी कि जो ये मूवी आई है इसका हम लोग पूर्ण बहिष्कार कर रहे हैं और हमारी मांग पूरे समाज की यही है कि किसी भी सिनेमा हॉल में ये मूवी रिलीज ना हो, नहीं चलना चाहिए, नहीं तो फिर हम लोग बड़ा आंदोलन करेंगे। जय श्री कृष्णा। જો ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં નહીં આવે અને ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આહિર યાદવ સમાજ ઉચ્ચારી રહ્યો છે। ત્યારે આ 27 ફેબ્રુઆરીએ ખૂબ ટૂંકો સમયગાળો છે, ત્યારે આ ફિલ્મને લઈને કેવા પ્રકારની ઘટના એ સર્જાય છે તે જોવું રહ્યું। શું ફિલ્મ નિર્દેશકો કે સરકાર આને બેન કરે છે કે આ ફિલ્મ જેમની તેમ જ રિલીઝ થાય છે તે જોવું રહ્યું। આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।